વરસાદ ચાલુ થઈ ગયો. હા એ ચાલુ થઈ ગયો. જો કેમ જો આગી જા. હું જાઉં છું ધાબા ઉપર, તું જા. ટિંગ ડિંગ 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 ડિંગ. હા બસ કીટા કરી નાખો, વાંધો નહીં. હાલો ને, આવું થવાનું કારણ જો તમને ખબર હોય તો મને જલ્દીથી પ્લીઝ કયો કે આ પ્રોબ્લેમથી હવે હું કંટાળ્યો છું. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હર હર મહાદેવ. તો કેમ છો બધા? મજામાં થશો તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. ખાવાનું જ તારે આજ જો આજની સવાર છે ને સીધી કેળા ખાવાથી ચાલુ કરી છે. આ જો અમારે કિશુભાઈ ખાવાનું ચાલુ કરે. આપ હવે હું ખાઈ જાઉં. હું ખાઈ જાઉં ને? ના તાર ખાવાનું? આ પૂકી તને મજા આવે છે? હાલે તાર દડો લઈ લે. હાલે પકડ. હા પકડ આ દડો. ના એ તો હું ખાઈ જાઉં. તો હા 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 મજા આવે. ઓલું કરે, ઓલું પેલા કરે. ટૂટ 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 ટૂટા. મારા બટન ખાવ લાય લાય મારું મમ લાય. પાછું લાય, પાછું લાય, પાછું લાય. તારું નથી મારું છે. નથી ખવડાવવાનું, નથી ખવડાવ ભાઈ. લે ખાવા મીન ખજા ખજા ક્યાં ન ખવાનું ને? ખા ખા ખા. લાય હું કાઢ દઉં. એમને મેગી દે, મેગી દે, મેગી દે. ભાંગી દેશે, ભાંગી દેશે. આમ ખાવાનું, એમ ખાવાનું. હું ખાઉં છો એક તારું જો આવું થાય પછી. ચાલો મિત્રો, તો ચા પાણી થઈ જશે કમ્પ્લીટ. તો પી લેવી અમારા કિશુભાઈ. જુઓ આ કિશુ તાર ચા પીવાની હે? દૂધ પીધું તે દૂધ પીધું? પંખામાં આવી જઈ હતી. આ પંખામાં આવી જતી ને તારા આંગળી? કયા પંખામાં આવી જઈ હતી? એમાં આવી જઈ હતી ને. સારું જો સાનો રહેજો આપણા. તો તું રોતો છું નહીં મિત્રો. આ વસ્તુ તમે કોઈ દિવસ ખાધી શીની છે? કમેન્ટ કરો જલ્દી જલ્દી. એટલે દૂધ આવ્યું, દૂધ અમે 3 જણા, 3 વાટિકા. નથી પીવું ને? તાર નથી પીવું ને? તો હું પી જાઉં, હું પી જાઉં. જો હું પી જાઉં. તું ન પીશ, રહેવા દે. હું પી જાઉં, હું ખાઈશ. ના ના નથી પીવું, તાર રહેવા દે. ચાલો મિત્રો, તો હવે છે ને નાસ્તો તો થઈ ગયો છે મસ્ત મજાનો. 9 વાગ્યાની વાત કરીએ તો 9 વાગી ગયા છે. 9માં 6 મિનિટની વાર છે. અને આજે છે ને આપણો પ્લાન એવો છે કે કોમ્પ્યુટર ચાલુ કર્યું. કેમ કે ઘણા બધા દિવસ થયા ને કામે નથી બેઠા. તો અત્યારે જો આ કોમ્પ્યુટર આપણે બંધ પડ્યું છે, એટલે આજે ચાલુ કરી દેવી. પછી એમાં એવું છે કે આજ ક્લાયન્ટને દેવાનું છે કુલર. પછી ચાલુ કરી ન કરી અવાજ કરશે. હવે પીસીમાં એવું છે કે આ બટન છે ને એ બગડી ગયું છે. તે દિવસે રિપેર કરતો હતો ને ત્યારે કંઈક થઈ ગયું છે. તો અત્યારે એ બટન બગડી ગયું છે. એટલે આપણે એનો દેશી જુગાડ કરેલો જ છે કે આ પતરું ખોલી નાખશું પીસીનું, અને એને સાઈડમાં મૂકી દઈશું. અને પછી એના માટેનું એક ટેસ્ટર હતું. એક જ મિનિટ હા મિત્રો, જોઈ લઈએ મિત્રો. જો આપણને ટેસ્ટર મળી ગયું છે. અને જો આપણે દેશી જુગાડ કર્યો ને એ તમને બતાવું કે એની અંદર પીસીની અંદર 2 ક્લિપ આવે, એને ટેસ્ટર અડાડવાનું એટલે આપણું પીસી થઈ ગયું ચાલુ.
અને હવે મોનિટરમાં જોઈ લઈએ કે આવે છે કે નહીં. જો કીપેડમાં તો લાઇટ થઈ ગઈ, હવે મોનિટરની અંદર થાય છે કે નહીં, કારણ કે એમાં ચેક ધ કેબલવાળો બહુ પ્રોબ્લેમ રહેશે. તો રાહ જોઈએ શું થાય છે. મિત્રો હજી લગીન છે ને, જો આ મોનિટરમાં કંઈ દેખાતું નથી. જો આ પીસી અને કીપેડ બંને ચાલુ છે. તો ચાલો બંધ કરી દઈએ અને પછી ફરીથી પાછું સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો પાછું પીસી ચાલુ કરી દીધું છે અને જો અત્યારે આ ટેસ્ટર એનાથી ચાલુ કરેલું છે. અત્યારે આપણી સ્વિચ રહી ને એ રહી છે, એટલે જો કીપેડ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે મોનિટરની અંદર દેખાય છે કે નહીં જોઈ. જો મિત્રો આ પ્રોબ્લેમ રહે ને એ વધારે રહેશે અત્યારે, એટલે મારે નહીં થાય ચાલુ. એને બંધ કરી દઈએ અને પહેલાં છે કૂલરને ચાલુ કરી દઈએ. તો મિત્રો કૂલર થઈ ગયું છે ચાલુ, કેમ કે આને રિપેર કરવામાં થોડીક વાર લાગશે. તો આપણે ચાલો પહેલાં તો રિપેર કરી નાખીએ. મિત્રો પીસી તો સ્ટાર્ટ થઈ ગયું છે. જો અને ઉપર આ ઓપ્શન આવ્યું છે કંટ્રોલ અલ્ટર ડિલેટ, એટલે ત્રણ સ્વિચ એકારે દબાવશું અને આપણે જોઈએ કે ચાલુ થઈ જશે કે નહીં. તો આપણે થોડીક એવી રાહ જોઈશું. અને હવે જો મિત્રો પીસી થઈ ગયું છે સ્ટાર્ટઅપ. મોનિટરની અંદર પણ બતાવી દીધું છે, એટલે સારું છે. મિત્રો પીસીની અંદર આવું થવાનું કારણ જો તમને ખબર હોય તો મને જલ્દીથી પ્લીઝ કહો કે આ પ્રોબ્લેમથી હવે હું કંટાળો છું અને કા પછી હું છે ને હવે આને લઈ જઉં છું બહાર. કારણ કે આની 2-3 ટ્રાય મારું ને તો ચાલુ પણ થઈ જશે. તો એમ થાય લઈ જવું કેમ બહાર, એને એમ થાય કે ચાલુ થઈ જશે તો પછી શું ઓલું કરવું પડે. એટલે આ 2-3 ટ્રાય મારું ને તો પાછું થઈ જશે ઓકે. એટલે માટે જો તમને શોર્ટકટ કંઈ ખબર હોય તો મને કહો. મિત્રો અત્યારે છે ને ક્રિશુ અને એના મમ્મી બે જ્યાં છે બહાર બાળ મંદિરે, એટલે હું તે જઈ રહ્યો છું લીમડા બાજુ. કેમ કે પીસીને તમને મેં કીધું એવી રીતના પ્રોબ્લેમ થતી રહેશે. અત્યારે થોડું કામ હોય તો એવી રીતના હું કામ કરતો રહું છું અને પછી બહાર પણ થોડોક ટાઈમ પાસ કરીએ છીએ. કેમ કે ખુદના માટે પણ થોડોક ટાઈમ કાઢવો પડે મિત્રો. નકરું કામ કરીને પછી બહુ એમાં નહીં રહેવાનું. થોડો ટાઈમ આપણા માટે પણ લઈ લેવાનો. એટલા માટે હું જો દરરોજ થોડો ટાઈમ બહાર જતો રહું છું. સિઝનની કામમાં કામ કરી લેવાનું. અત્યારે તો ફ્રી હોય ત્યારે થોડોક ફ્રી માઇન્ડ થવા માટે બહાર જઈ આવવાનું. કેશિવ છે ને બાળ મંદિર જોતો તો બાળ મંદિરથી જો આ હુખડી લાવ્યો ને બેટા, હુખડી લાવ્યો ને એમ નહીં, એવું નહીં, આમ જોતો આ હુખડી તું લાવ્યો ને બાળ મંદિર ગયો ત્યાંથી ખાધો તે મમ ખાધો એ લાવી. શું વાત કરે છે? જો આ વસ્તુ લાવી બધી હવે બેઠા ખાઈ રહ્યા છે. બસ ખાઓ. મિત્રો તમને એક છે ને મસ્ત દ્રશ્ય બતાવો, આમ જોવો તો મજા આવી જશે. ને વાગી ગયા છે જો 1 વાગો આવ્યો છે. જો હું તમને ધાબા ઉપર ચડીને બતાવું હો, જલ્દી આગી જા. હું જાઉં છું ધાબા ઉપર, તું જા. ટિંગ ડિંગ 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 ડિંગ. હા બસ કીટા કરી નાખો, વાંધો નહીં. હાલો જોઈ લો મિત્રો, વાદળ છે 1 નંબર. આ બાજુ તે જો આ બાજુ આખું અને આખું બહુ વાદળ છે. વરસાદ આવે એવું લાગે છે. વરસાદ ચાલુ પણ છે. અને હું આવી ગયો છું ધાબા ઉપર. બતાવી દીધું તમને હું ચા સીડ્યો છું એ તો આમાં ખબર જ છે. એટલા માટે જો એ પાછો નીચે જતો રહું છું. બપોરનો ટાઈમ થઈ ગયો છે અને લાગતું નથી કે બપોરનો ટાઈમ થયો હોય એવું, પણ ઘડિયામાં મેં તમને બતાવ્યું ને કે 1 વાગી ગયો. તો એવી જ રીતના ચાલો નીચે પાછા. કિસીવ હું શું કરે છે? એટલે ઊભો રહી ગયો. પકડ. શું થયું? જો હવે શું કરશું બેટા? હે હું લાવ નાખી દેવાનું બેટા, આવું નહીં લેવાનું. છી કહેવાય. હાલો જો આપણે ટીવી ચાલુ થઈ જાય ને તારીમાં જોવું હે તો તને કહી દઉં, યુટ્યુબ કરી નાખું ચાલુ. હા બરાબર. શું કરું? એ જા પેલા પણ તને વાઈક ભર્યા કરે આંગળી જો નખે આવી ગયો હવે. હા મિત્રો હું ને ક્રિશુ ને આવ્યા હતા દુકાને, પણ દુકાન તો અહીંયા પહોંચ્યા હતા બંધ હતી. લ્યો તાળું મારેલું હે ને, જતા રહ્યા ને.
જતા રહ્યા. હવે આપણે બીજી જગ્યાએ જઈએ. ચાલો જવું છે ને બીજી જગ્યાએ. જો આમ રે આમ છે જો રે રોડે દુકાન રહી ત્યાં આપણે ત્યાં જતા રહીએ. ચાલો ચાલો ચાલો. હા બસ હાલો. જો હાલ જો અમે છે ને પહોંચી ગયા છીએ હવે શિવ હોટલે. જો આવી ગયું. હા મિત્રો અમે છે ને અત્યારે જો દુકાનો ઊભા છીએ ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. જો હા જો વરસાદ ચાલુ થઈ ગયો. અને બેટા વરસાદ ચાલુ થઈ ગયો. હા એ ચાલુ થઈ ગયો. જો કાંઈ કેમ જો હા કેળ. અને બેટા ચાલુ થઈ ગયો ને વરસાદ. હા ખાઓ ખાઓ ખાઓ. હાલો હવે આપણે છે ને ઘરે જતા રહીએ. જો વરસાદ બંધ થયો. હાલો શું વધારે આવે પેલા ઘરે પહોંચી જઈએ. ધીમે ધીમે ચાલુ જ છે. પછી હાલ ચાલ બહાર વરસાદ. જો હાલ હાલો મિત્રો. હાલો મિત્રો તો મળી જાય. વરસાદ છે ને ફૂલ જામ્યો છે જો અત્યારે. અને અમે આવી ગઈ છે રેડિયમ વાળાની દુકાને ધંધુકા. મિત્રો અમે છે ને અત્યારે જો નવરા નવરા આવી રીતના રેડિયમ કરવા માટે આવી જઈએ છીએ. કાંઈ કામ નહોતું એમાં જો આ ગાડી લઈને નીકળી જઈએ છીએ. અને અત્યારે જો આ પટ્ટા બે મરાઈ દીધા છે. અને બીજું કામ બીજું નામ લખવાનું છે. હું તમને થોડીક વાર પછી બતાવું. મિત્રો તો આ છે રામાધણી ચેસ્ટ ઓફ બેસ્ટ. એટલી બધી વસ્તુ કેવું રહેશે રામાધણી. એમાં ચાલ હાલત આવશે ને લીટા. મિત્રો આપણે છે ને જો સીટ રોકીને બેસી જશે ને એ ભાઈ જો એક નામ લખી રહ્યા છે. જય રામાધણી જય શક્તિમાં એવું બધું લખાયું છે. મારા દોસ્તની ગાડી છે. આપણે તો ખાલી એની જોડે વરસાદને ફરવા માટે થયા હતા. એટલા માટે જો અત્યારે બેઠા છીએ આરામથી ખુરચીમાં. અને આ બધું જો મશીન ને એની વસ્તુ છે આ બધી. હાલો મિત્રો તો ગામ થઈ જવા આવ્યું છે પૂરું. તો કામ પૂરું થઈ જાય એટલે તરત જ નીકળી જઈશું અમે સીધા ઘર સાઈડ. મિત્રો આવો કંઈક જો લખ્યું છે મા શક્તિ સદા સાથે. કેવું લાગે છે જરાક કહી દીજો તો. અને પાછળ એક પણ નામ લખાયું છે હું તમને બતાવું. હાલો મિત્રો જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. નામ ને એ બધું જો આવું લખાઈ ગયું છે. કેવું લાગે છે જરાક કહી દીજો પ્લીઝ. આટલું એક તો એવું નામ ને એવું લખાઈ નાખ્યું છે. એટલે હવે અમે વરસાદ ચાલુ થઈ ગયો એટલે ગાડીમાં બેસી જઈએ. તમારે જો આ નવરા બેસી ગયા છે આમાં. એક આગળ બેઠો હે બે આમ છે. એટલે બધા જો વરસાદને ફરવા માટે નીકળી જાય છે બહાર. અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. ગાડીની અંદર લગાવ્યું છે આ જો શક્તિમાનું. આ શું કહેવાય મૂર્તિ. મૂર્તિ ન કહેવાય મંદિર. ડાયરેક્ટ મંદિર. મંદિર ન કહેવાય આને મંદિર. ના યાર કંઈક બીજું અલગ કહેવાતું છે. એવું ન કહેવાય. મૂર્ધન થોડા આવે. સારું હાલો સ્ટેન્ડ. એ સ્ટેન્ડ ન કહેવાય. હાલો જે હોય આપણને નથી ખબર ભાઈ. તો અત્યારે છે ને એમાં જો ગેસ પુરવા માટે આવી ગઈ છે. અને અહીંયા કણે જો લાઈન છે પૂરેપૂરી મોટી. એટલે થોડીક વાર લાગે છે. એવું ઘરે પહોંચવાનું છે ઝડપી. તો બને એટલું જલ્દી થઈ જાય તો સારું છે. મિત્રો ઘરે છે ને ભગવાનને દીવાને એવું ચોક કરી નાખ્યું છે. એટલા માટે છે ને હવે જઈ રહ્યા છીએ મહાદેવજીના દર્શન કરવા માટે. તો ચાલો જલ્દી જઈએ. અમે ભરતભાઈ જો કે રાહ જોઈને બેઠા છે. તો એમની પાસે પણ પહોંચી જઈએ. હાલો મિત્રો હવે ધંધુકાથી આવતા રહે છે ને હવે જઈ રહ્યા છીએ મહાદેવજીના દર્શન કરવા માટે. ગાડી આવી ગઈ છે એમાં બેસી જઈએ. મહાદેવ મિત્રો અત્યારે છે ને આજે થોડુંક મોડું થઈ ગયું છે. અને થોડુંક લેટ પહોંચે છે. તો આપણે પહેલાં જલ્દી આરતીમાં પહોંચી જઈએ. મિત્રો
મહાદેવજીના મંદિરે જઈને મહાદેવજીના દર્શન કર્યા, આરતીમાં રોકાયા અને ખૂબ આનંદ માણ્યો બધા જોડે બેસીને અને બહુ મજા આવી. એટલે પછી અત્યારે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો પહેલાં ઘરે પહોંચી જઈએ. મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને હવે છે ને વાગી ગયા છે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આજનો વ્લોગ આટલો જ. તેને મળશે નવા વ્લોગની સાથે. તો ટાટા બાય બાય.